અખિલેશ યાદવે ગુજરાતની શિક્ષણ નીતિ પર સવાલ ઉઠાવ્યા। 2 વર્ષ પહેલાના આર્ટિકલને પોસ્ટ કરીને તેમણે સવાલ કર્યા કે ગુજરાત મોડલ અને રાજ્ય સરકાર અને ભાજપ પર ટીકાસ્ત્ર ચલાવ્યું। 157 સ્કૂલમાંથી એક પણ બાળક પાસ નથી થયું। ગુજરાત મોડલ જ ફેલ ગયું છે। જો કે પોસ્ટ કરેલ 10મા બોર્ડનું પરિણામ 2023નું છે। અખિલેશની પોસ્ટને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સમર્થન આપ્યું। તેમણે કહ્યું કે આ ગુજરાત મોડલ છે અને તેમની ડબલ એન્જિનની સરકાર છે। અને ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ પર રાજકારણ શરૂ થયું। અખિલેશ યાદવ અને કેજરીવાલને હર્ષ સંઘવીએ વળતો જવાબ આપ્યો। તેમણે કહ્યું કે ગુજરાત બોર્ડે રિઝલ્ટ જ જાહેર નથી કર્યું। રાજનીતિ માટે બાળકોનો ઉપયોગ ન કરવો જોઈએ। શિક્ષણ વ્યવસ્થા પર અખિલેશ યાદવે જે સવાલ ઉઠાવ્યા હતા તેના જવાબમાં હર્ષ સંઘવીએ જવાબ આપ્યો। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણની સતત અધોગતિ થઈ રહી છે અને ખુદ સરકારના પોતાના ગુણોત્સવમાં સામે આવે, સરકારના રિપોર્ટમાં આવે, ભારત સરકારના અહેવાલમાં આવે, યુનિસેફના અહેવાલમાં આવે, 40,000 જેટલા શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ગુજરાતમાં ખાલી। એનઈપી મુજબ 70,000 શિક્ષકોની માંગ છે। સરકાર શિક્ષણની અંદર પણ પ્રવાસી શિક્ષક લાવે, જ્ઞાન સહાયક લાવે, ફિક્સ પગારના નામે આર્થિક શોષણ થાય। ઝીરો રિઝલ્ટ આવ્યું છે। આવી બોગસ અને વાહિયાત જૂઠાણા ફેલાવનારા આવા લોકો દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશ માટે હાનિકારક છે। આ બંને નેતા અને કોંગ્રેસ ત્રણેય રાજકીય અસંસ્કારિતા એનામાં પડેલી છે। એમણે દેશની સુરક્ષા, દેશની સંસ્કારિતા કોઈ ક્ષેત્ર પર સારું વિચાર્યું નથી। ત્યારે ગુજરાતનું શ્રેષ્ઠ શિક્ષણ છે। સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે બિહાર ચૂંટણીમાં 200થી વધારે સીટો લાવવાની છે। બિહારમાં આપણે ડબલ સેન્ચુરી કરવાની છે। ગુજરાતમાં આપણે 156 બેઠકો લાવ્યા છે તો બિહારમાં છઠ પૂજાને લઈને સ્પેશિયલ ટ્રેન મૂકવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું। સુરતથી બિહાર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। जैसे हमने 56 फाड़ के छप्पर फाड़ के 156 गुजरात में ला दिया, वैसे वहां भी 200 से ज्यादा लाना है। डबल सेंचुरी करनी है। हो जाएगी ना? तो इस बार का आमंत्रण हम स्वीकार करेंगे। हम छठ पूजा के लिए चलेंगे। हम नित्यानंद जी को कहेंगे कि हम स्पेशल ट्रेन के लिए अश्विनी कुमार जी को कहेंगे। आप भी कहना, हम भी कहेंगे, अमित भाई साहब को भी कहेंगे। यहाँ से स्पेशल ट्रेन चलवा देंगे सीधा बिहार।